હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 3 જાન્યુઆરી 2024 ના G3Q 2.0 ક્વિઝના જવાબ, અને આ જ જવાબો છે તે શાળા લેવલના છે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. કઠોળના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો ભારત છે તે કઠોળના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો રાજ્યપાલ છે તેમના દ્વારા કરવામાં આવે છે, અને બંધારણની કલમ 316 હેઠળ આ જે નિમણૂક છે તે કરવામાં આવે છે. ગાંધીજીના આઝાદીના કયા આંદોલનમાં હડતાલ, બહિષ્કાર અને સવિનય કાનૂન ભંગ એવા 3 પ્રકાર જોવા મળે છે? તો ચંપારણ સત્યાગ્રહમાં આ 3 પ્રકાર છે તે જોવા મળે છે. સ્વાતંત્ર્ય સેનાની રામપ્રીતસિંહનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો તેઓનો જન્મ છે તે બિહાર રાજ્યમાં થયો હતો. ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ક્યાં અવતર્યું છે? તો તે 23 ઓગસ્ટ 2023 ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 6:04 વાગે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ છે તે કર્યું છે. તો આપણો જવાબમાં દક્ષિણ ધ્રુવ આવશે. મીઠાના સત્યાગ્રહ માટે દાંડી કોણે સૂચવ્યું હતું? તો મહાત્મા ગાંધીજીનું સૂચન હતું. ત્યાર પછી જોઈએ G20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર રાઉન્ડ ટેબલ યાની કે CSAR ની પ્રથમ બેઠક કયા રાજ્યમાં યોજાઈ હતી? તો તે ઉત્તરાખંડ રાજ્યમાં યોજાઈ હતી, અને રામનગરમાં 28-30 માર્ચ 2023 દરમિયાન યોજાઈ હતી. ગુજરાતનો ક્રમ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2021 હેઠળ કયો છે? તો પ્રથમ ક્રમ છે. ભારતની દક્ષિણ પશ્ચિમમાં કયો દ્વીપ સમૂહ આવેલો છે? તો લક્ષદ્વીપ ટાપુઓ છે તે આવેલા છે. ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે? તો ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોને નોમિનેટ કરી શકાય છે? તો કુલ 12 સભ્યોને નોમિનેટ છે તે કરી શકાય છે. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ જણાવો. તો તેનું ઉપનામ છે સુંદરમ. પારો એક કઈ સંજ્ઞા છે? તો તે છે દ્રવ્યવાચક સંજ્ઞા. કૌંસમાં દર્શાવેલ વિરામ ચિહ્નોને શું કહેવાય? તો તેને ગુરુ વિરામ છે અથવા તો મહાવિરામ છે તે કહેવામાં આવે છે. અશફાક ઉલ્લા ખાનનો જન્મ ક્યાં થયો હતો? તો તેઓનો જન્મ છે તે બ્રિટિશ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંતના શાહજહાંપુરમાં થયો હતો. બિનજોખમી કામમાં હું હાથ નાખનારો નથી, જેને જોખમ ખેડવા હોય તેની પડખે હું ઊભો રહીશ. આ વિધાન બારડોલી સત્યાગ્રહ વખતે કોણ બોલે છે? તો આ વિધાન છે તે સરદાર વલ્લભભાઈ પટેલ બોલે છે. ઉત્તારનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે ચડાવ. પરમાણુમાં ન્યુક્લિયસની શોધ કોણે કરી હતી? તો અર્નેસ્ટ રધરફોર્ડ છે તેમના દ્વારા 1911માં ન્યુક્લિયસની શોધ છે તે કરવામાં આવી હતી. કટોકટી દરમિયાન કયા અનુચ્છેદ હેઠળ અનુચ્છેદ 19 હેઠળના અધિકારો સસ્પેન્ડ કરવામાં આવે છે? તો કલમ 358 મુજબ જ્યારે પણ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવે ત્યારે કલમ 19 દ્વારા આપવામાં આવેલ 6 મૂળભૂત અધિકારો છે તે આપમેળે સસ્પેન્ડ થઈ જાય છે. દરેક ઉદ્યોગોની સ્થાપનામાં કર્મચારીને ચૂકવવામાં આવનાર બોનસની ન્યૂનતમ ટકાવારી કેટલી હોય છે? તે હોય છે 8.33%, અને કાયદાની કલમ 10 મુજબ હોય છે. રાજ્યની ઉચ્ચ અદાલતમાં ચાલતી કાર્યવાહીમાં હિન્દી અથવા રાજ્યની અન્ય કોઈ સત્તાવાર ભાષાના ઉપયોગને કોણ અધિકૃત કરી શકે છે? તો તે રાજ્યપાલ છે તે અધિકૃત કરી શકે છે, અને કલમ 348(2) મુજબ છે, અને અગાઉથી તેને રાષ્ટ્રપતિની સંમતિ છે તે લેવી પડે છે. મુંબઈ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યું? તો તે છે 1873માં અસ્તિત્વમાં આવ્યું. બિપિનચંદ્ર પાલનું અવસાન કઈ સાલમાં થયું હતું? તો 20 મે 1932માં તેનું અવસાન છે થયું હતું. કેપ્ટન લક્ષ્મી સહેગલનો જન્મ ક્યારે થયો હતો? તો 24 ઓક્ટોબર 1914માં તેમનો જન્મ થયો હતો. ભરતની માતાનું નામ કઈ કેવી રીતે પડ્યું? તે કઈ દેશના રાજા અશ્વપતિ અને લક્ષ્મણની પુત્રી હતી, અને કઈ દેશની હોવાને કારણે તેમનું નામ કઈ છે તે પડ્યું છે. અર્જુનના રથના સારથી કોણ હતા? તો શ્રી કૃષ્ણ છે તે હતા. જન્મેજયના પિતા કોણ હતા? તો રાજા પરીક્ષિત છે તેઓ જન્મેજયના પિતા હતા. સીતાએ વાલ્મીકી આશ્રમમાં કયા પુત્રોને જન્મ આપ્યો હતો? તો લવકુશનો જન્મ થયો હતો. રાવણવધ પછી રામે લંકામાં કોનો રાજ્યાભિષેક કર્યો છે? તો વિભીષણનો રાજ્યાભિષેક છે તે કરવામાં આવ્યો હતો. બાપુ કી કુટિયા में રચનાકાર કોણ है? તો બાપુ કી કુટિયા में રચનાકાર है રામવૃક્ષ બેનીપુરી. ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી કયું છે? તો તેનું રાજ્ય પક્ષી છે તે હિમાલયન મોનલ છે. ગુજરાતમાં આવેલ પોરબંદર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1988માં કરવામાં આવી હતી. ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવ અભયારણ્યની સ્થાપના છે તે ક્યારે કરવામાં આવી હતી? તો 1988માં તેની સ્થાપના છે તે કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય ટિમ્બર ઓર્ગેનાઇઝેશન મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે? તો તે જાપાનમાં આવેલું છે, અને યોકોહામામાં સ્થિત છે. એશિયન પેરા ગેમ્સ 2023માં સિદ્ધાર્થ બાબુએ શૂટિંગમાં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે.
હર ખેત કો પાણી યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે? તો પ્રધાનમંત્રી ખેડૂત સિંચાઈ યોજના દ્વારા. ઉષ્મા ઉર્જા કયા પ્રકારની ઉર્જા છે? તો તે આંતરિક ઉર્જા છે. સેન્ટ્રલ વોટર કમિશન ક્યાં સ્થિત છે? તો આ છે તે નવી દિલ્હી ખાતે સ્થિત છે. સાયબર સિક્યુરિટીમાં એસઓસી નું પૂરું નામ શું છે? તો સિક્યુરિટી ઓપરેશન સેન્ટર તેનું પૂરું નામ છે. ગુજરાત સરકારની કઈ વંદે ગુજરાત ચેનલ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે કાર્યક્રમો પ્રસારિત કરે છે? તો વંદે ગુજરાત 10. ધોરણ 10 માટે 10 નંબરની, ધોરણ 9 માટે વંદે ગુજરાત 9 નંબરની, ધોરણ 8 માટે વંદે ગુજરાત 8 નંબરની. આવી રીતે ક્રમશઃ ચેનલમાં પ્રસારિત છે આવા કાર્યક્રમો છે પ્રસારિત થાય છે. ભારતમાં માં યાની કે મધર્સ એબ્સોલ્યુટ અફેક્શન પ્રોગ્રામ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો ઓગસ્ટ 2016 માં આ જે પ્રોગ્રામ છે તે શરૂ કરવામાં આવ્યો હતો. માનવ શરીરમાં શાની માત્રા વધારે હોવાથી હૃદયરોગનો હુમલો આવે છે? તો કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોવાથી હૃદયરોગનો હુમલો આવે છે. અપૂરતા અથવા અસંતુલિત આહારનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ કયો છે જે પોષણની સ્થિતિ નબળી હોવાનો નિર્દેશ કરે છે? તો કુપોષણ છે. કોવિડ-19 રોગચાળા માટે ભારતમાં કઈ રસી આપવામાં આવે છે? તો કોવેક્સિન ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ-19 રસી છે તે આપવામાં આવે છે. IFMS નું પૂર્ણ નામ શું છે? તો તેનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 માં મુખ્ય મહેમાન કોણ હતા? તો ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ છે. ખેડૂતોના દિવસે વીજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મુકાઈ છે? તો સૂર્ય શક્તિ કિસાન યોજના છે તે ખેડૂતોના દિવસે વીજળી પૂરી પાડવા માટે અમલમાં મુકાઈ છે. 19મી એશિયન ગેમ્સ 2023 ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? તો PR શ્રીજેશ છે. તેઓ 19મી એશિયન ગેમ્સ 2023 ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક હતા. રોહન બોપન્ના અને ઋતુજા ભોસલે 19મી એશિયન ગેમ્સ 2023 માં ટેનિસમાં કયો મેડલ જીત્યો હતો? તેઓના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો હતો. ગાંધીજી પર પ્રભાવ પાડનાર ચિંતક નીચેનામાંથી કોણ છે? તો લિયો ટોલ્સ્ટોય છે તે ગાંધીજી પર પ્રભાવ પાડનાર. અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તેની સ્થાપના છે તે 22 સપ્ટેમ્બર 1925 ના રોજ થઈ હતી. મુન્નાર ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે? તો તે કેરળ રાજ્યમાં આવેલું છે. ફિફા બેસ્ટ મેન્સ પ્લેયરનો એવોર્ડ જીતનાર રોબર્ટ લેવાન્ડોસ્કી કયા દેશનો છે? તો તેઓ પોલેન્ડના છે. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ યાની કે CLRI ક્યાં આવેલી છે? તો તે ચેન્નઈ તમિલનાડુ ખાતે આવેલી છે. શિશુ સંરક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 20 નવેમ્બરના રોજ શિશુ સંરક્ષણ દિવસ છે તે ઉજવાય છે. જૂન 2022 માં મિતાલી રાજને પાછળ છોડી અને મહિલાઓ માટે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતમાં સૌથી વધુ રન બનાવનાર કોણ બન્યું છે? તો હરમનપ્રીત કૌર છે તેઓ બન્યા છે. નીચેનામાંથી કોને રામાયણ કાળમાં અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું? તો માતા સીતા છે તેઓને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. ગિંડી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો ચેન્નઈ તમિલનાડુ યાની કે તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં આવેલું છે? તો આણંદ ગુજરાતમાં તેનું વડુ મથક છે તે આવેલું છે. પારસીઓનું મુખ્ય તીર્થધામ ઉદવાડા કયા તાલુકામાં આવેલું છે? તો પારડી તાલુકા અને વલસાડ જિલ્લામાં આવેલું છે. યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 12 ડિસેમ્બરે યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે છે તે ઉજવવામાં આવે છે. કમ્પ્યુટર સાથે સંબંધિત IBM નું સંપૂર્ણ સ્વરૂપ શું છે? તો તેનું સંપૂર્ણ સ્વરૂપ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. વર્ષ 2021 દરમિયાન અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું? તો ઓપરેશન દેવી શક્તિ છે તે હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષ 2020 માં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની પ્રથમ આવૃત્તિ કયા રાજ્યમાં યોજાઈ હતી? તો ઓડિશા રાજ્યમાં 2020ની ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીની ગેમ્સની પ્રથમ આવૃત્તિ યોજાઈ હતી. એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 35 થાય તો તે સંખ્યા કઈ હશે? તો તે સંખ્યા છે તે 8 હશે. અને 8 પછીની પ્રાકૃતિક સંખ્યા 9 અને 9 ના 3 ગણા એટલે 27 તો 8 માંથી 27 ઉમેરો તો 35 થાય. એક તાર 50 મીટર લાંબો છે તેના 5 મીટરના ટુકડા કરવા તે તાર કેટલી વાર કાપવો પડે? તો તે તાર છે તે 9 વખત કાપવો પડે. એક્સ-રેની શોધ કોના દ્વારા કરવામાં આવી છે? તો વિલ્હેમ કોનરાડ રોન્ટજન છે તેઓને 1895 માં એક્સ-રેની શોધ છે તે કરી હતી. ભક્તિ દ્વારા એક્ય સાધવાના કયો યોગ કહેવાય છે? તો ભક્તિ યોગ છે તે કહેવાય છે. મેઘ સમમ કિમ ન અસ્તિ તો મેઘ સમમ તોયમ ન અસ્તિ. ઉદ્યાનમ શબ્દનો અર્થ આપો તો તેનો શબ્દનો અર્થ છે બગીચો. વર્ષ 2022 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું હતી? તો તેની થીમ હતી માનવતા માટે યોગ. ઇન્ડિયા ગેટ પરની નેતાજીની પ્રતિમાનું શું મહત્વ છે? તો આધુનિક અને સશક્ત ભારતની પ્રાણ પ્રતિષ્ઠા તે પ્રતિમાનું મહત્વ છે.
ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિવર્તન સાથે શું સૂત્ર સંકળાયેલું છે? તો શ્રમેવ જયતે છે, આ સૂત્ર છે તે સંકળાયેલું છે. ભારતમાં ભૌતિક, ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કેવા પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે? તો આ છે તે કલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે વિકસાવવામાં આવી રહ્યું છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.